આ બાજુ આ ધૂંધલીએ ફળ ખાધું નથી. એને ખબર પડી કે હવે ફળ ખાધું નથી, પણ આત્મદેવ રોજ ઘેર ને ઘેર હોય, સમય જતા જતા વ્યતીત થશે, શરીર ઉપર દેખાઈ આવે એટલે આત્મદેવને કીધું એક કામ કરો, મેં તો ફળ ખાઈ લીધું છે, પણ તમે એવી ભગવાનની ભક્તિ કરો જે સંતાન જન્મે એ દેવ જેવો જન્મે. એના માટે તમે નદી કિનારે જઈ 9 મહિના તપ કરો. 9 મહિના તપ કરવા માટે આત્મદેવ તો નીકળી ગયા. આ બાજુ આની બેન, ધૂંધલીની બેન, એ ગર્ભવતી હતી. ધૂંધલીને ખબર એટલે એની આગળ સોદો કર્યો, તારે જેટલા પૈસા જોઈએ ને પૈસા હું તને આપીશ, આ સંતાન તારે ત્યાં જન્મ ને સંતાન તારે મને આપી દેવાનું. સમય જતા 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 રોજ નાટક કરે, પતિને અંધારામાં રાખ્યા, પતિને પોતાનાથી દૂર કર્યા, અધર્મનું આચરણ કર્યું. સમય જતા 9 મહિના પરિપૂર્ણ થયા. એ ધૂંધલીની જે બેન હતી એના ત્યાં દીકરાનો જન્મ થયો, અને દીકરાનો જે જન્મ થયો ને તરત દીકરો એ લાવી અને ધૂંધલીને સોંપી દીધો. એ ધૂંધલીના ત્યાં સંતાન થયું એટલે એનું નામ પાડ્યું ધુંધુકારી. આત્મદેવને ખબર પડી ઘેર સંતાનનો જન્મ થયો, હરખ પાય નહીં, દોડતા દોડતા ઘેર આવ્યા. ઘેર આવી મોટા મોટા સાધુઓને બોલાયા, સંતોને બોલાયા, બ્રાહ્મણને બોલાયા કે મારા દીકરાને આશીર્વાદ અર્પણ કરો. મારી પત્નીએ કેટલા વ્રત જપ કર્યા ત્યારે આવું સંતાન થયું છે, એને ક્યાં ખબર હતી શું બધું હતું એ. સમય જતા જતા ઘરના આંગણે ગાય બાંધી હતી ને, એ ગાયને પણ સંતાનનો જન્મ થયો, પણ પેલું ફળ ખાધું હતું ને પુરુષના સંતાન માટેનું હતું, એટલે ત્યાં આગળ ફળ ગાયે ખાધું. એ ગાયને પણ એક સંતાનનો જન્મ થયો, આખો શરીર માનવ, કેવલ ગાય કાનના, એટલે એમનું નામ પડ્યું ગૌકર્ણ. બોલીએ શ્રી ગૌકર્ણ મહારાજ કી જય હો. આત્મદેવ આનંદ આનંદ નતું ત્યારે કઈ નહીં, આજે ભગવાનની કૃપાથી બે સંતાન. પણ એક ધર્મનું હતું ને બીજું અધર્મનું હતું. બેની ઉંમર સરખી, દિવસે દિવસે મોટા થાય. રોજ આ ગૌકર્ણ મહારાજ સંતનું આપેલું ફળ હતું સાહેબ, એટલે એની અંદર અસંસ્કાર ના હોય, સંસ્કાર એની અંદર હોય જ. એટલે રોજ ભગવાનની ભક્તિ કરે, રોજ ભગવાનની સેવા કરે. અને આ બાજુ અધર્મી હતું, એટલે જેવો ગૌકર્ણ મહારાજ જેવો વ્રત જપ ને તપ કરવા, ભગવાનની પૂજા કરવા આવે ને એટલે આઈને બધું બગાડે, એને તપ ના કરવા દે. એટલે ગૌકર્ણ મહારાજ કંટાળે, પિતાજીને વંદન કર્યા. પિતાજી, એક વિનંતી છે, મારે ભગવાનની ભક્તિ કરવી છે, વેદનું અધ્યયન કરવું છે, પણ ઘરમાં થઈ શકવાનું નથી. એના માટે મારે પાઠશાળામાં અધ્યયન કરવા જવું છે, મને રજા આપો. ગૌકર્ણ મહારાજ તો રજા લઈને આ બાજુ દિવસે દિવસે આ ધુંધુકારી મોટા થવા લાગ્યા. અધર્મથી મળેલું સંતાન હતું ને, પેલું કહેવાય ને જેને કોઈ ના પહોંચે એને એનું ભેટ. જે ધુંધલી અન્યાયથી ઉત્પન્ન કરેલું હતું એને જ રોજ માર પડવા લાગ્યો સાહેબ. સમય કોઈને છોડતો નથી. તેરા કિયા આગે આએગા, કિસ્મત હે ક્યા કિસકો ખબર, જૈસી કરની વૈસી બનની. યાદ રાખજો સાહેબ, તમે રોપેલા ઝાડવા હશે ને એ સારા હશે તો ફૂલની સુગંધ મળશે, ફળ મળશે, પણ જો કાંટાળા હશે ને તો મોટા થઈને તમને જ કાંટા વાગવાના લખી રાખે. રોજ ઘરની અંદર ખરાબ સ્ત્રીઓ સાથે એને સંગ થઈ ગયો. પોતાની માને મૃત્યુને ઘાટ ઉતારી વિચાર કરો. સમય જતા જતા આત્મદેવ પણ આ બધું સહન કરી શક્યા નહીં, વનમાં જઈને પોતે પણ મૃત્યુ પામ્યા. આ બાજુ ખરાબ સ્ત્રીઓ રોજ એ ધુંધુકારીના ઘેર આવે. સ્ત્રીઓને ખબર પડી ગઈ કે હવે આનું બહુ લાંબુ ચાલવાનું નથી. કાલ ઉઠીને હવે આપણા માટે ચોરીઓ કરવા માંડ્યો છે. કાલ ઉઠીને જો ક્યાંક કોકને ખબર પડશે તો આપણે પણ બધા ઉપાધિમાં આવીશું. એક કામ કરો, આજે એના ઘેર જઈ અને એને મોતને ઘાટ.
જે ઘરમાં રહ્યો ને એ જ ઘરમાં ખરાબ સ્ત્રીઓને મોતને ઘાટ ઉતારી એના એ જ ઘરમાં ખાડો કરીને દાટી દીધો. વિચાર કરો સાહેબ. કારણ કે અધર્મ લાંબુ ચાલતું નથી, એને ભોગવવું જ પડે સાહેબ. અને કલયુગ તો સાહેબ એવો છે કે માણસે જીવતા જીવ જ ભોગવવું પડે સાહેબ, યાદ રાખજો. હે તમે જો મા બાપના હાચવ્યા હશે ને તો સાહેબ તો તમારા સંતાન તમને હાચવશે. બાકી જો તમે જુદા કર્યા ને તો તમારા તમને જુદા કરવામાં વાર નહીં કરે, એમાં 1 મિનિટની વાર નહીં થાય, યાદ રાખજો. અને તો આનાથી અપગ્રેડ હશે. હે કદાચ તમે તો ઘરમાં રાખ્યા હશે ને પેલા તો ક્યાંય નહીં રાખે તમને, યાદ કરજો. ગમે તેવા ફોરેન મોકલી દેશો ને પછી અહીંયા બે હુતી એકલા હશે અને પછી ઘડપણ આવશે, ઊભા નહીં થઈ શકો, જીવનમાં દુવિધાઓ આવશે, રોગ દોષ શરીરમાં ઘૂસશે અને ફોન કરીને કહેશો ને કે બેટા મહિના માટે, તો કે ટાઈમ છે નહીં, કારણ કે તમે આગળ ટાઈમ ફાળવ્યા નથી એટલે. કારણ કે સંસ્કાર ક્યાંય બહાર નથી વેચાવાના સાહેબ. સ્કૂલમાં એજ્યુકેશન મળે પણ સાચું સંસ્કાર પેલું તો ઘરમાં જ દેખાય. આજે તમે જે કરો પેલું કહેવાય ને કે વડ એવા ટેટા બાપ એવા, આ તમે જે કરો છો તમારા ઘરમાં જ દેખાય છે સાહેબ. જો તમે મા બાપની સેવા કરી છે તેને પહેલેથી ખબર પડી જશે કે નહીં મા બાપની સેવા કરવી પડે. હે એટલે આ અત્યારનો સમય ખરેખર બહુ સાચવવાનો છે. ઘરડા ઘરના ઓપનિંગ થતા રોકો હોવું જોઈએ. ઘરડા ઘર કોના માટે? કે જેની આગળ પાછળ કોઈ નથી એને ત્યાં. એકવાર ખાલી જજોત કરા ઘરડા ઘરમાં પૂછજો છોકરાઓ કેવા છે, ફૂલ વેલ સેટ હશે. આપણે ઘરડા ઘર ઊભું કરીએ, 50 રૂમો બનાવીએ, એની રીબીનો કાપીએ એટલે 50 દીકરા કપાતર પેદા થવાના ભરવા માટે, યાદ રાખજો. એ માતા પિતાની સેવા કરતા તમે હશો ને તો તમારી સંતાન, તમારી આવનાર પેઢીઓએ જોયેલું હશે ને તો જીવનમાં ઉતરશે. બાકી જો જોયેલું નહીં હોય ને આજે તમે તરછોડ્યા, કારણ કે મોરના ઈંડાને ચિતરવા પડે નહીં. અને અત્યારે તો કદાચ થોડું ઘણું સારું હશે પણ આવનાર પેઢીઓ કેવી આવવાની તમે હું જાણતા. અત્યારે તો કદાચ ઘરડા ઘરમાં માના તમે પૂછવા જશો ને કે સંતાન તમારું બાળક કેવું છે તો કે એના કોઈ તકલીફ નથી, તકલીફ તો મારે હતી, ભલે એને કર્યું હશે. હે તો એ દીકરાના અવગુણ નહીં ગયા, યાદ રાખજો. કે ભાઈ મને ફાવતું નતું, શું કે છે કે મને નતું ફાવતું એટલે હું જુદી આવી છું એમ કે છે. એમાં એના માટે કવિએ તો સરસનાની વાત પર લખી છે કે ઘરડા ઘરમાં બેઠી માવડી લખે કાગળિયા ચા, જઈ કે જો મારા દીકરાને તમે સંભાળ લેવા કાલ, બેટા તારું મુખડું જોતા આંખો મારી લાગી રોવા, બેટા તારું મુખડું જોવા. હે શેની જરૂર છે સાહેબ ઘરડા થયા પછી? રૂપિયાની. રૂપિયો એને જોઈતો જ નથી, રૂપિયો એને વાપરી નાખ્યો હોત ને તમારા માટે રહ્યું જ ના હોત. હે બાકી એને ઈચ્છા હતી હું સ્કેચર્સના બૂટ પહેરીને ફરું, એને ખબર નથી એવી. હું સારી સારી ગાડીઓમાં ફરું, એને ઈચ્છા હતી પણ એને ઈચ્છાઓ મારીને ત્યારે તમારી પૂરી થઈ. એટલે સંતાન છો ને સેવા કરજો સાહેબ, નહીં તો આ ગૌકર્ણની હાલત જેવી થઈ ને એવી તમારી થશે. કોઈ અંત સમય નહીં હોય જોડે.